નમસ્કાર મિત્રો, આજે તારીખ 16/9/2025 આજે આપણે બોટાદ જિલ્લાના બોટાદના ઢાકણિયા ગામે આવ્યા છીએ એક પ્રગતિશીલ ખેડૂત ભાઈની મુલાકાતે. તો ચાલો તેમની વાડી આપણે ભીષ્મા કંપનીનો ભીષ્મા ગોલ્ડ 256 કપાસ વાયેલો છે. તો ખેડૂત મિત્રોને આપણે મળવી. રામ રામ દાદા. રામ રામ. તમારું નામ? મારું નામ કાંતિભાઈ. કાંતિભાઈ શિવાભાઈ. બરોબર. ગામ બોટાદ. ગામ બોટાદ. બરોબર. આપણે આ કયો કપા વાયેલો છે? ભીષ્મા કંપનીનો ભીષ્મા ગોલ્ડ 256. અને કેટલા પેકેટ વાયેલા છે? 5. તમે આ ભાગ્યું રાખ્યું હે ને? હા, મેં ભાગ્યું રાખ્યું. બરોબર. તો આને કેવો કપા તમને લાગ્યો? આ મને તો બહુ સારું બિયારણ, બહુ સારું. બહુ સારું. કેવી રીતે આપણે કહીએ કાંઈ? એટલે ફાલ બાલ છોડવામાં હજી લાલ કપા ઓછો થાય છે અને બીજાના લાલ થઈ ગયા. બરોબર. તમે આ વર્ષે તો વાવ્યું કે ગયા વર્ષે? મારા પહેલું વર્ષ જ છે. પણ તમે ખેતી દર વર્ષે કરતા એટલે તમને આમ ખબર જ હોય ને. એટલે મને નાનપણનો ખેતીનો થોડોક અનુભવ. બરોબર. એટલે મજૂરી જ કરી છે આપણે. હા. તો આ બિયારણમાં આમ ઉતારો અંદાજે કેવો આવે? મારા અંદાજ મુજબ તો બધાય બિયારણ કરતા મારા અંદાજ મુજબ સારો જ ઉતારો આવશે. બરોબર. પેલા સીઝન 60 કપા હતા તેદુનો મને અનુભવ. તેદુનો અનુભવ તમને. અને આમાં જીંડવા કેવા છે? આમ જીંડવા જોવો ને, જોવો. હા, બધા મોટા જીંડવા છે ને? મોટા જોવો તમે તારે બધાય છોડવામાં જોઈ લો. હા. તો આ બિયારણ આમ વાવવું હોય બીજા ખેડૂત મિત્રોને તો વાંધો નહીં ને? કાંઈ વાંધો નહીં. તમે તારે 2 ધડકથી ભગવાન ઠાકરનું નામ લઈને વાવી દો તમે. બરોબર. તમને તો આ બિયારણથી આમ સંતોષ ને? હા, મને સંતોષ. કાંઈ વાંધો નહીં. તો આપણે આમ વીણવી પછી વજન કેવો ઉતરે ને કેટલા મણનો ઉતાર આવે પાછા આપણે મળશું. હા. બરોબર. સારું. બીજા ખેડૂત મિત્રોને ભલામણ કરજો તમે તે. અને આવતી સાલ પાછું સારું થાય એટલે વાવજો. હા. ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.